એમણે આપણને જે આપ્યું એનો ઉપકાર આપણે કેવી રીતે ભૂલી શકીએ? આમ જોવા જઈએ તો આપણે એવા શાસ્ત્રીજી મહારાજના વારસદારો છીએ. આપણે એવા શાસ્ત્રીમાં જે જ્ઞાન આપ્યું એ વૈદિક જ્ઞાન, ઉપનિષદોમાં કહેવામાં આવ્યું, યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વતો વિદ્યામ, એ બ્રહ્મ વિદ્યા એના આપણે વારસદાર છીએ. એ બ્રાહ્મની સ્થિતિ પ્રાપ્ત કરનારા સિદ્ધાંતના આપણે વારસદાર છીએ, જે ભગવદ્ ગીતામાં એશા બ્રાહ્મની સ્થિતિ પાર્થ કહીને કૃષ્ણ ભગવાને ઉચ્ચારી છે. અને એમણે અક્ષર બ્રહ્મને પરબ્રહ્મની વાત એમાં કરી છે. યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી, તે એવું આ જ્ઞાન જે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું એના વારસદાર છીએ. અને બ્રહ્મસૂત્રો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એના વારસદાર છીએ. આ સામાન્ય જ્ઞાન નથી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શબ્દમાં કહીએ તો ये बच्चों का खेल नहीं है. આ અદ્ભુત અલૌકિક અનંત અનંત જન્મના બંધન કાપી નાખે એવું આ જ્ઞાન છે. એ જ્ઞાનને શાસ્ત્રીજી મહારાજે મારા તમારા જેવા સામાન્ય માણસ સુધી તો પહોંચાડ્યું. એટલું જ નહીં, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના ડંકા મારે એવી અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્થાપીને આવનારા યુગો સુધી આ જ્ઞાન સતત વહેતું રહે એવી વ્યવસ્થા કરી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાની અંદર જેક્સનવિલ ખાતે ત્યાં શિબિરમાં અદ્ભુત કહ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજે એવો ઠેલ માર્યો છે કે આજ સુધી એ જ્ઞાન ચાલ્યું છે. અને હવે આપણે એ જ જ્ઞાનનો એવો ઠેલ મારવો છે કે આવનારા હજારો વર્ષો સુધી આ જ્ઞાન ચાલે. બસ એ જ્યારે આપણે કરીશું ત્યારે આપણે શાસ્ત્રીમાનું ઋણ ચૂકવી શકીશું. શાસ્ત્રીમાના 4 વાક્યોને, મહાવાક્યોને ફરીથી યાદ કરું છું. અક્ષર પુરુષોત્તમના બળદિયા છે. શાસ્ત્રી મહારાજ તો બળદિયા હતા, આપણે જ્યારે અક્ષર પુરુષોત્તમના બળદિયા થઈએ ત્યારે ખરું. અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચના ઘરે વેચાવવું પડે તો પણ ઓછું છે. આપણે પોતાની જાતને વેચવાની તૈયારી કરવી પડે. એ આપણા જીવનમાં એ વાક્ય દ્રઢ કરવું પડે. શાસ્ત્રીમાં જે કહ્યું, અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે. અને શાસ્ત્રીમાં જે કહ્યું કે અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાયું છે, આ એના માટે જ આમ આખું ધર્યું છે, એના માટે જ આ જીવન ધર્યું છે. આવી દ્રઢતા સાથે જ્યારે આપણે આ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનું એક પગલું પણ ભરીશું તો શાસ્ત્રીજી મહારાજ આપણને ખોળામાં બેસાડીને રાજી રાજી થઈ જશે. અને આપણી કંઈક યત્કિંચિત અંજલિ એમના ચરણે અર્પણ થશે, જેના કારણે શ્રીજી મહારાજ રાજી થશે, જેના કારણે ગુણાતીતાનંદ સ્વામી રાજી થશે, જેના કારણે ભગતજી મહારાજ રાજી થશે, જેના કારણે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને આ બધાના સ્વરૂપ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજી થશે. આપણે એમના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આ રટના અમને લાગી રહે. અને એના દ્વારા અમે શાસ્ત્રીજી મહારાજના આ કાર્યને, શાસ્ત્રીજી મહારાજના દિવ્ય ઉપાસનાના પ્રવર્તનના કાર્યને જીવનો બચાવી શકીએ, એ જ અભ્યર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યને જ્યારે આપણે સંકલિત સ્વરૂપની અંદર સાંભળીએ છીએ અને એના ઉપર થોડો ઊંડાણપૂર્વકનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને દેખાય છે કે શાસ્ત્રીજી મહારાજ એ પોતે સાહસ, શૂરવીરતા અને સંઘર્ષનો પર્યાય હતા. પરંતુ તેઓનું સાહસ એ લૌકિક યશ કીર્તિ માટેનું નહોતું. તેઓની શૂરવીરતા અન્ય ઉપર પ્રભાવ પાડવા માટેની નહોતી. અને તેઓએ બેઠેલા સંઘર્ષમાં એ સમય સંજોગોમાંથી ઊભી થતી કોઈ લૌકિક લાચારી નહોતી, પરંતુ જે અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરતા વચનામૃતની અંદર 1100 કરતાં વધારે સંદર્ભો રહેલા છે. જે અક્ષર બ્રહ્મને ઉપનિષદની અંદર 400 કરતાં વધારે વાર કહેતા કે 400 કરતાં વધારે મંત્રોમાં જેનો ઉપદેશ થયેલો છે. જે અક્ષર બ્રહ્મનું પ્રતિપાદન બ્રહ્મસૂત્રમાં 200થી વધારે સૂત્રમાં થયેલું છે. જે અક્ષર બ્રહ્મને ભગવદ્ ગીતામાં 100થી વધારે વાર એમને યાદ કરવામાં આવ્યા છે. એ અક્ષર બ્રહ્મ તથા પુરુષોત્તમ કહેતા અક્ષર અને પુરુષોત્તમની વૈદિક સનાતન ઉપાસનાનું પ્રવર્તન એ શાસ્ત્રીજી મહારાજે અત્યંત દાસભાવે, ભક્તિભાવથી અને સંઘર્ષ વેઠીને એમને કરેલું છે. જેની ખૂબ જ સુંદર છણાવટ
પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રના આજના 8મા દિવસે એમને કરી છે. તે માટે આપણે એમના અંતઃકરણપૂર્વક આભારી છીએ. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ શાસ્ત્રીજી મહારાજના કાર્યને અંજલિ આપતા પોતે રચિત સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તેઓએ યજ્ઞ પુરુષ દાસાય સત્ય સિદ્ધાંત રક્ષિણે એવી રીતે એમને અંજલિ આપેલી છે. તો હવે આજના દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આશીર્વાદથી આપણને કૃતાર્થ કરે. પરમ પૂજ્ય સ્વામીશ્રી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી અદ્ભુત વાતો કરી. એમની વાતોથી ગમે એવો હોય તો એ સત્સંગી થઈ જાય. એટલું જોશ, એટલું બળ અને જીવમાં હતું. એ જીવમાંથી બધું નીકળ્યું. એટલે અને ખરેખર ખૂબ આનંદ આવ્યો. શાસ્ત્રીમાને તો કેટલા જોયા છે. એટલે શાસ્ત્રી મહારાજના ગુરુ, શાસ્ત્રીમાના શિષ્ય યોગી આપા પ્રમુખ સ્વામી, એમને તો આપણે જોયા છે. એટલે કેટલો આનંદ આવે અને કેવી વાતો કરી, ખરેખર વાતો. અને જો શાસ્ત્રી મહારાજના વખતમાં કેટલું કષ્ટ વેઠ્યું, કેટલું બધું કર્યું. અને ઘણા બધા ધુરંધર હતા. કહ્યું કે પડતું મૂકો ને, આપણે આ જ્ઞાન આગળ ભવિષ્યમાં કોઈ કરશે, આપણે કરવું નથી. જે સ્વામી કહે કે આપણે જ કરવા છે, શાસ્ત્રી મહારાજે કહ્યું. અને શાસ્ત્રીમાં નમતું ના મૂકે કે ભવિષ્યમાં કોઈ કરશે ને આપણે આરસી જઈએ. સ્વામી કહે અને ભગવાનની ઈચ્છા અત્યારે નથી, ભવિષ્યમાં કોઈ પાકશે. શાસ્ત્રીમાં કે નહીં, અક્ષર પુરુષોત્તમ પધરાવા જ છે. અને એમાં જે કરવું હોય કે નિર્ગુણ સ્વામીના પત્રો અને આપણે કેટલું બધું ભીડો એટલે કેટલું કષ્ટ. પણ શાસ્ત્રીમાંના લોહીના કણે કણ અને શ્વાસોશ્વાસ અને એ બધી અક્ષરને પુરુષોત્તમ વગેરે એ રટન થતું. એમના વખતમાં જે હરિભક્તો હતા એમને બધું કેટલું બધું થઈ ગયું. જો મહાપુરુષે તો લખ્યું કે અક્ષરને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો લખી. એટલે શાસ્ત્રીય વખતમાં બધા હરિભક્તો બધા એવી નિષ્ઠા દ્રઢ કરાવી દીધી. એટલે એ રીતે તો આપણે પણ જે વાત કરી, વાતો કરી હોય એમાં સામાન્ય વાતો નથી, અદ્ભુત વાતો કરી છે. અને અંદર વીણીને ચૂંટીને બધું કાઢ્યું છે. એટલે આપણે અને તો શું કહેવાય, કંઈ વર્ણન થઈ શકે એમ નથી. એટલે કેવા શાસ્ત્રી મહારાજ મળ્યા છે આપણને. તો આપણને શાસ્ત્રી મહારાજના શિષ્ય યોગી બાબા પ્રમુખ સ્વામીમાં એમને આપણે જોયા, એમને અનુભવ કર્યો છે. તો શાસ્ત્રી મહારાજને કેટલી સૂર્યતા દાગી, કેટલું બધું કર્યું. અને પ્રચાર તો પરંપાર પ્રચાર વાત જ નહીં.
પણ એ પછી બધું મૂકીને શાસ્ત્રી મહારાજને બધા કહેતા હતા કે આ તમે રહેવા દો. ગુરુદાસ કોઠારી મેં કે મને વલોપાત થાય છે, તમે આટલા બધા સારા સાધુ અને તમને આ કોઈ શબ્દો કે આ કરે એ મને રૂચતું નથી. એટલા માટે ના પાડતા હતા કે આ તમે અક્ષર પુરુષની ઉપાસના રહેવા દો પ્રવર્તન. અને તમે જવાબ આપ્યો હમણાં અક્ષરવત્સલ સ્વામી આપે કહ્યું એ તવાન વચનાથ એમાં જવાબ આપ્યો કે કુંડલ પહેરવાથી આપણે જે કુંડલ પહેર્યાથી આપણે આ કાનની બુટ્ટી નીકળી જતી હોય તે એ કુંડલ પહેરવાનું શું કામ? તે શાસ્ત્રીમાં સરસ સુંદર જવાબ આપ્યો નહીં, જીવ્યા છે, ખપી ગયા છે એ પ્રમાણે. તો જો એ આટલી બધી સુરવીરતાની બધી વાતો આપણને અને આપણે આવે બીજું અઠરમ બીજું બધી શું કામ જીમાં ગાલીએ? આવી સરસ વાતો કે અનંત કલ્પ સુધી વીત્યા પણ આવી વાતો મળી નથી. એ વાતો આપણને અને જીવન મૂર્તિમાં જીવ્યા છે એવા આપણે સંજોગો પ્રાપ્ત થાય. એટલે આપણે કોઈ વસ્તુ મહત્વ રાખવું નહીં. દેહનું મહત્વ શું હતું એ બધું બાજુ મૂકીને આજે મહારાજ સ્વામીનું જે જ્ઞાન છે એમાં હવે ડૂબકી મારી અને એ આપણે પ્રવર્તાઓ તો શાસ્ત્રીમાં જે કામ એટલું બધું ઊંધું છતું બધું કરીએ છીએ પણ આટલું બધું આપણને કહેવામાં આવે છે તો આપણે જાગતું નથી. તે આપણે વિચારવાની વાત છે કે વિચારવાની પણ આપણે ટૂંકમાં ધર્મ નિયમ પાળીને અને